રાજ્ય સરકાર રાજ્યમાં કુપોષિતો માટે જંગી ખર્ચ કરતી હોવા છતાં પણ તેઓ કેમ કુપોષિત રહી જાય છે તેવી ઘટનાઓ પર પ્રકાશ પાડતો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે। સુરતના કતારગામમાં ગોતલાવાડી સ્થિત આંગણવાડીમાં બહાર આવેલા કૌભાંડે બતાવી દીધું છે કે રાજ્યમાં સરકારના જંગી ખર્ચ છતાં પણ બાળકો અને મહિલાઓ કેમ કુપોષિત છે। આ આંગણવાડી માટે ફાળવવામાં આવેલી ચણાની દાળ રીતસરના બજારમાં વેચાતી જોવા મળી છે। હવે સરકારે આંગણવાડી માટે મફતમાં ફાળવેલા ચણાની દાળના પેકેટ ખુલ્લા બજારમાં પ્રતિ કિલો ₹50ના ભાવે વેચવા માટે કઈ રીતે પહોંચી ગયા તે એક મોટો સવાલ છે। આ આંગણવાડી દ્વારા કુપોષિત બાળકો અને ધાત્રી માતાઓને આ દાળ આપવામાં આવે છે। હવે તે દાળ બજારમાં વેચાતી હોવાનું જાણમાં આવતા જાગૃત નાગરિકો દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી છે। તેના પગલે વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે। ગરીબ નાગરિકના હકના અનાજનું બારોબાર બજારમાં વેચાણ કરવાની જાગૃત નાગરિકે ફરિયાદ કરતા તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે। આ અંગે સુરતમાં મેયરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અને આવું ધકેલ પંચાયત 150 જેવું તંત્ર ચલાવતા આંગણવાડીના સાહેબોને પણ આ બનાવ અંગે ફરિયાદ કરવામાં આવી છે। આ લોકોએ અહીંયા ગળીથી ચણા લઈ જતા હતા અને પછી 50-50 રૂપિયામાં પેકેટ વેચ્યા। મેં એક લીધું, એક આંટીએ લીધું, એમણે 300 રૂપિયાના 6 પેકેટ લીધા ને પછી મેં આવીને આંગણવાડીમાં કીધું કે ભાઈ તમે આવી રીતે વસ્તુ આપેલી છે, તો એમણે એમ કીધું કે અમે તો અમારી રીતે આપી દીધી છે। પછી એ લોકો બહાર જઈને વેચે, એ લોકોને ખાવા હોય તો રાખે, નહીં ખાવા હોય તો વેચે। તો અમે આવીને મેડમને કીધું, આવો જવાબ આપ્યો। પછી મેં જઈને મારા હસબન્ડને કીધું તો એમણે ઉપર એ કર્યું, એટલે કે એક્શન નહીં લીધું તો અમારે ઉપર જવું પડ્યું। પણ મેડમ તમે 50 રૂપિયાની રકમ ચૂકવી ખરાઈ? હા, 50 રૂપિયા આપ્યા છે મેં। કોને આપ્યા છે? જે માથે વેચ્યા ને એમને। ઓકે। જાગૃત નાગરિકની ફરિયાદના પગલે તંત્રમાં સોંપો પડી ગયો છે। સ્થાનિકોનું કહેવું છે કે આંગણવાડીમાં આ પ્રકારના ગેરવહીવટનો કારોબાર ખુલ્લેઆમ ચાલતો હતો, પરંતુ આ પ્રકારે ફરિયાદ કરવાની કોઈ હિંમત દાખવતું ન હતું। હવે એક સ્થાનિકે આ હિંમત કરતા તંત્રના પગ તળે રેલો આવ્યો છે। આ ફરિયાદના પગલે હવે આખા બનાવમાં કયા અધિકારીઓની સંડોવણી છે અને કયા અધિકારીઓ આંખ મીચામણા કરી રહ્યા છે તેની તપાસના ચક્રો આગામી દિવસમાં ગતિમાન થઈ શકે છે। આ બતાવે છે કે સરકાર દ્વારા રાજ્યની પ્રજામાંથી કુપોષણ દૂર કરવા માટે લાખ લૂંટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં પણ પ્રજામાંથી કુપોષણ દૂર થતું નથી। ભ્રષ્ટાચારીઓ ગરીબોના હકનું અનાજ પણ જમી જાય છે, તો આ જવાબદારી કોની? આ અનાજ સરકારે ગરીબો માટે આપ્યું છે, તો પછી તે ગરીબના પેટમાં જવાના બદલે બજારમાં વેચવા માટે ક્યાંથી પહોંચી જાય? આંગણવાડીના સાહેબો અને સંલગ્ન અધિકારીઓએ આનો જવાબ આપવો પડશે। આ વાત હવે સુરતની ફક્ત તે આંગણવાડી પૂરતી જ સીમિત રહી નથી। આગામી દિવસોમાં રાજ્યની બધી જ આંગણવાડીઓનું ઓડિટ કરવાની જરૂરિયાત પણ વર્તાઈ રહી છે। તેમાં પણ જે આંગણવાડી વિસ્તારમાં કુપોષિતોની સંખ્યા વધારે પ્રમાણમાં હોય તે આંગણવાડીની તો ખાસ તપાસ થવી જરૂરી છે। સરકાર દ્વારા ગરીબો માટે ફાળવવામાં આવતું અનાજ સગેવગે કરતા અનાજ માફિયાઓ સામે ત્વરિત કાર્યવાહી કરવી પણ જરૂરી છે। આ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થતી નથી એટલે જ તેમણે રીતસરનો છૂટો દોર મળે છે। જો તેઓની સામે આકરી કાર્યવાહી થાય તો મજાલ છે કે તે આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરે। જાગૃત નાગરિક આ કૌભાંડ બહાર લાવતા તંત્ર હવે દોષનો ટોપલો ઢોળવા માટે બલીનો બકરો શોધવાની ફિરાકમાં લાગી ગયું છે। હવે વિચાર કરો કે ગુજરાતમાં સુરતને સમૃદ્ધ શહેર માનવામાં આવે છે। હવે આ જ વિસ્તારમાં 3 થી 6 વર્ષના 33,000થી પણ વધારે કુપોષિત બાળકો નોંધાયેલા છે। હવે વિચારો કે આખો વિસ્તાર સમૃદ્ધ, તો પછી આટલી નાની વયના બાળકો કુપોષિત ક્યાંથી હોય? આ લોકોના કુપોષણનું કારણ છે આ ભ્રષ્ટાચારીઓ। સરકાર દ્વારા ગરીબોના પોષણને મોકલેલો પોષણક્ષમ અનાજનો પુરવઠો આ ભ્રષ્ટાચારીઓ જ રીતસર જમી જાય છે। આશ્ચર્યની વાત એ છે કે આ ભ્રષ્ટાચારીઓ ગમે એટલો ભ્રષ્ટાચાર કરે પણ તેમના આ કુપોષણનો અંત આવતો નથી। તેના કારણે કુપોષિત બાળકો અતિ કુપોષિત થતા જાય છે, જ્યારે ધાત્રી મહિલાઓને પણ પોષણક્ષમ અનાજ મળતું નથી। આ તો ફક્ત એક જ વિસ્તારમાં આવેલી આંગણવાડીની વાત થઈ। આ જોતા તો લાગે છે કે રાજ્યની બધી જ આંગણવાડીઓમાં શું આવું જ લોલમ લોલ ચાલતું હશે ને? આવું હોય ત્યારે તો પછી સરકાર ગમે એટલા રૂપિયા ખર્ચે પણ ગુજરાત કુપોષણમાંથી બહાર ક્યાંથી આવે? ગુજરાત આજે કુપોષણના મોરચે રાષ્ટ્રીય સ્તરે શરમજનક રેકોર્ડ ધરાવે છે। ત્યાં ગરીબોનું અનાજ પણ બજારમાં વેચી ખાતા ભ્રષ્ટાચારીઓ અને કૌભાંડીઓનું પાપ છે। આવા કૌભાંડીઓ હોય ત્યાં સુધી ગુજરાતમાં કુપોષણ ક્યાંથી દૂર થાય?
રાજ્યમાં જરા પણ કોઈ કૌભાંડ પ્રકાશમાં આવે તો તરત જ ધાક પીછોડોના કવાયત શરૂ થઈ જાય છે અને ધાક પીછોડો કરવાનું શક્ય ન લાગે તો પછી કૌભાંડીઓ બલીનો બકરો શોધી કાઢે છે જેથી તેમને ઓછામાં ઓછું નુકસાન થાય. છેવટે તો બચવા માટે વગદારો રાજકારણીના પગ પકડી લેવામાં આવે છે. બસ આખું પ્રકરણ ત્યાં જ પૂરું થઈ જાય છે. હવે આ કિસ્સામાં પણ ફરિયાદના પગલે સુરત મહાનગરપાલિકાએ તપાસ કરી છે. તેની તપાસમાં તો તે નક્કી થઈ ગયું છે કે આંગણવાડીની ચણાની દાળ જ ખુલ્લા બજારમાં વેચવામાં આવતી હતી. આ દાળ આંગણવાડીના લાભાર્થીઓ માટે હતી. આ લાભાર્થીઓની દાળ ખુલ્લા બજારમાં પહોંચી તેના માટે જવાબદાર કોણ છે તે શોધવાનું શરૂ કરાયું છે. હવે તંત્ર પણ તેને લઈને કોનો કાઠલો ચાલે છે તે જોવાનું રહેશે.